તો મોરબીના હળવદમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર વર્તાઈ ખેડૂતોને યુરિયા ખાતર સાથે અન્ય ખાતર લેવા માટે દબાણ કરતા એગ્રો ધારકની સામે કાર્યવાહી કરવામાં આવી। વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા તંત્ર હરકતમાં આવ્યું। હળવદમાં આવેલી ગુરુકૃપા નામની એગ્રોની દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। યુરિયા ખાતર સાથે અન્ય મોંઘા ભાવનું ખાતર ખરીદવા ખેડૂતોને મજબૂર કરાતા હતા। 10 યુરિયા ખાતરની સામે એક ખાતરની બેગ ફરજિયાત ખરીદવા દબાણ કરવામાં આવતું હતું। એક વધારાની થેલી દીઠ ખેડૂતોને વધારાના 1000 રૂપિયા ચૂકવવા પડતા તો વધારાની ખાતરની બેગ ન ખરીદાય તો યુરિયામાં ખાતર આપવાની મનાઈ કરતા હોવાનો દાવો કરાયો। એગ્રો ધારકની મનમાનીના કારણે ખેડૂતોને હાલાકીનો વીટીવી ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો। મીડિયાના માધ્યમ દ્વારા અમારા ધ્યાને આવેલ હતી કે યુરિયા ખાતર સાથે અન્ય પણ થોડુંક આપે છે ખાતર, તો એના વિક્રેતા ઉપર ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર 1985 અને ભારત સરકારના નોટિફિકેશન અન્વયે હાલ એનું ટૂંકમાં વિક્રેતા જે ધ્યાનમાં આવેલા છે એનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે।